જય ખુખારમાં મેલડી માતાજી સામે અહંકાર ન કરવો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. કઈક દીકરા દીકરીઓ છે માં, શંકા નહીં માં. તું જો આટલા અમારે 15 વર્ષનું દુઃખ માં, તું 15 દાડા મટાડી દેતી હોય તો તારા જેવી જાગતી જો જગતમાં ના જોઈ. એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો જેટલાય ડોક્ટર કરી નાખ્યા, જેટલાય ભુવા કરી નાખ્યા, જેટલાય મંદિરો ફર્યા, જેટલાય મઢ ફર્યો, જેટલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી, પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું. પણ મારી ખુખાર મેલડીએ મારું 15 વર્ષનું દુઃખ ગાયબ કરી નાખ્યું. તો આ પ્રમાણ તમારા માટે કેટલું મોટું સાબિત થાય. તો તમે ઘડીએ દેવી શક્તિના પારખા કરો, પ્રમાણ માંગો તો યોગ્ય ખરું? તમારે શરમજનક લાગા કહેતા તે. એટલે ઘડીએ આવા પારખાઈ કરવા. અમુક તો મઠમાં બેઠા હોય ને તો કઈક દીકરાઓ છે એવા ભક્તિભાવ વાળા કે છે કે મારી આ કોમ થશે દોડાલ ને, મારી આ સાધન લાવ રજા હાલ ને. માતા તો રજા આલી દે, પણ એક વખત દોડ ના આવે ને તો માણસ 4 વખત લઈને પરણે લે ને. મારા દીકરો 4 નહીં લેતો દોડ. પૂછો જે સેવકોને ખબર હશે. બધા દોડ લઈને જાય, માંડવે ધૂણવા જાય ને ભુવા તો શું કરે? માં દોડ હાલજે, આમંત્રણ આવી જવું પડશે. એટલે પાછા કુળદીને દોડ લે હેડ માડી માંડવે ધૂણવા જવાનું છો. તો બધા ભુવાનું જોઈ મારો દીકરો એવું કરતો. પેલા નવું હોય એટલે એને તો સમજ ના હોય, તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે. આ બધા દોડ લઈને જાય છે, તારું આપણે દોડ લઈને છીએ. પણ એ દોડ લે ને તું 1-2 વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું કે લે હાલશે. કોઈ ભૂલ હશે માં માફ કરજે, હાલ દે કે પરાણે દોડ લે. ત્રીજી વખતે પરાણે લઈને જાય. પછી મારા દીકરાને મેં એવી વાત કીધી કે દીકરા આ દોડ લેવાની તારે જરૂર નહીં. જગતમાં મને ખુખાર મેલડી સોલંકી પેઢીની બહુસર મેલડી મને આગળ કરીને અને 5 ડગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે, માં ગાદીએ ધૂણવા જવાનું છે, માં મારી ભેડી રહેજે. જો કદાચ હાજરા હજુર તારથી 1000 જણી આગળ ના રહો તો મેલડી મટી જાઉં. નકર આટલો એક મોડવો આટલો એક અવસર માતાજીનો કરવો હોય ને તો તમારે તો રાતોની રાત ભુવાઓ બેહાડવા પડે એક પ્રસંગ કરવા માટે. મારો દર રવિવાર આટલા મોટા પ્રસંગ થાય. જો કે રોજ ખેંચતા નહીં, રોજ દોડા ના જોવાના હોય, રોજ દીદો ના લેવાની હોય, રોજ પારખા ના કરવાની હોય. મારા દીકરાને ભરોસો આવી ગયો કે માં આ ગાદી પર હું નહીં બેસતો, તું બેહે છે. એટલે મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડ દઉં, ધૂણવા આવું. મારા દીકરાને ઉગાડ દઉં, તું ઊંઘી જાવ, હું ખુખાર મેલડી તારી બેઠી છું. એટલે આવા ક્યારે પારખા કરવા કોઈનું જોઈ નહીં શીખવું. અમુક જો તમે સાધન નવું લાવવું હોય તો મેં રસ્તો બતાવ્યો, સાધન લાવો. તમારી માન ક્યાં છો? માં બાઈક લાવું છું નવું, તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે, પણ માં બાઈક લાવું છું તો તારી રજા હશે તો જ મને વિચાર આવ્યો. પણ જો માં તારી રજા ના હોય તો બાઈક લેવા જાઉં તો તું મેર જ ના પડવા દેતી. 3 વખત તમે જાઓ મેર ના પડે એટલે સમજી લેવું તમારી માતાને તારી ઈચ્છા, એટલે મન વારી લેવાનું. હાર મારી 6 મહિના પછી પૂછીશ બસ. હા શું ખોટું? પણ પરાણે તું ચમ રજા નહીં હાલતી, અલ્યા માતા જુઓ છે દીકરા અત્યારે ચોગડિયું હારું નહીં તારા માટે. અત્યારે તું બાઈક લાવીશ ને તો તું ચોક પડીશ. આવું માં જોતી હોય પણ દીકરો હટ ચાલે ચમ ના હાલું રજા લે. માં ભૂલ ચૂક નારિયેળ વધેરું રજા ને માતા કંટાળ કે હાલ જા. 4 દાડા પછી સોલાય ને બરોબર પડીને ચોક. મારી તારી રજા લઈને આવતો તો આ થયું. તો રજા એક વખત લીધી હતી, પરોણે લીધી હતી. રજા લેવા આવ્યો તો કેવા આવ્યો તો મન. હા શું ખોટું? પણ દેવી શક્તિ નો ઉલ્લુ બનાવવાનો ધંધા બંધ કરી દે. આ તો માતાઓ ક્ષેત્ર હારા નિવેદ કરક માં તું જમી. અલ્યા માને પૂછવાની જરૂર નહીં તે નિવેદ પહોંચ્યું કે નહીં પહોંચ્યું. તું તારી અંદર જો કે મારા ભાવમાં જો કોઈ ખોમી નહીં તો મારી માએ નિવેદ લીધું જ હશે. હા શું ખોટું?
દોણા છે ગોડા ના આવે બતાવો કત બતાવો એક વાર ને 5 વખત તો આવવાનું જ છે ને એટલે દોણા પર બહુ ભરોસો નહીં રાખવો હો. દોણા ઉલ્લુ બનાવી જાય ગમે તાર આ સત્ય છે બહુ દોણા જોવામાં ઇન્ટરેસ્ટ નહીં રાખવો ધૂળતા હોય એ કહું છું ભક્તો હોય એને કહું છું પણ એના વિશ્વાસ એ કહેવાનો માં તારી રજા હોય તું કરું કોઈ ઘર લેવાનું છે હજુ તો તમે એમ કહો માં પહેલાના જમાનામાં એવું કરતા કે રજા લેતા પણ હું એવું રજા લેવાની એક બતાવું છું રીત કઈ રીતે તમારી માની રજા લેવી તમારે કોઈ નવું મકાન લેવું છે તો તમારી કુળદેવીને પહેલા એક શ્રીફળ વધેરી એને હાર ચડાઈ ચુંદડી ચડાઈ અને એના વધામણે કઈ પ્રાર્થના કરો કે માં તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે પણ એક ઘર છે થોડું મકાન બીજું લેવું છે માં તો માં તને જે યોગ્ય લાગે આગળ જતા ભવિષ્યમાં તું સારું જોતી હોય તું સારું ભારતી હોય માં એવું ચોક મકાન તું ઓધ્યાલ છે હું નહીં હું તો નિમિત્ત છું માં હું તારો દીકરો છું તું લાવજે હોમેથી હું તો બજારમાં હોધવા જઈશ ગામમાં ફરીશ પણ મારી માં મારી મહાકાળી મારી મેરડી તને જે યોગ્ય લાગે ને એ જ મને મકાન લાવજે તો એમાં રજા નહીં લો ને તમારી માને જવાબદારી હોપી હશે ને કે માં તને જે યોગ્ય લાગે એવું મકાન લાવજે તો તમારા પહેલા છે ને તમારી માં આખું ગોમ ફેદી વળશે કે દીકરાએ એનું અભિમાન મૂકીને મને હોપ્યું છે કે માં આ ઘરમાં લેવાની પ્રેરણા તારા આશીર્વાદથી થઈ છે ઘરમાં બચત લક્ષ્મી બચી છે તો તારા આશીર્વાદથી બચી છે માં અને આ ઘર લઈશ તોય તારે આશીર્વાદથી જ લઈશ પણ જો આ બધું તારા આશીર્વાદથી માં થતું હોય તો તારા આશીર્વાદથી મને તું તારી તને જે યોગ્ય લાગે અમારા માટે ભલું હોય આગળ જતા સારું રહેવાનું હોય સારું થવાનું હોય કોઈ નુકસાન ના પડવાનું એવી જગ્યા ને એવું ઘર હોધી આવજે તો તમારી માં છે ને દૂરબીન નો બિલોરી કાચ ને હોધી પછી ચોક ખોટી જગ્યા તળિયું ખરાબ હોય ને એવી જગ્યાએ કદાચ તમે ચોક જોવાઈ જશો ને પણ તમારી માં મેર પડવા દેશે આ તમારા એ વડવાઓની ગલતી તો આજ કઈક પેઢીઓ નહીં ભોગવતી હું જોજો જૂની વાતો બહુ કરું છું મારી આગળ બેઠકમાં આવે છે ને કઈક જોવડાવા તો હું જૂનું બધું કાઢી આલું છું કે ભાઈ તમારા વડવાઓએ તમારા દાદાએ કોઈ જગ્યા લીધી હતી ને જગ્યાએ એ તળિયું લીધું એ ઘર લીધું અને એ ઘર લીધું ને તળિયું લીધું તારના તમે દુખી તો કે હા માડી 60 વર્ષ થયા એ વાત ને અમારા દાદા ને પેલા બધું બહુ હતું ખેતી વાડી લીલી વાડી હતી બધું હતું પણ માં જ્યારથી આ જગ્યા લીધી અમારી પેઢી સાફ થઈ ગઈ તો તમે આ પોતાનો અહંકાર કરીને હું ઘર લઈ લઉં હું ચોક જગ્યા લઈ લઉં હું ચોક જમીન લઈ લઉં હું પ્લોટ લઈ લઉં હું પણ કરીને જો ક્યાંક કઈક લેવા ગયા અને તમારી માં આશીર્વાદ ને પ્રેરણા નહીં હોય અને જો ચોક અત્યારે ખોટી જગ્યા એવી ખરાબ તળિયો આવી ગયું ને તો અમારી આવનારી પેઢીને તમે બધા સાફ થઈ જશો જોવો છો ને પણ માને એવું હોપાય કે માં આ લે તારા આશીર્વાદ તું તને જે યોગ્ય લાગે એ લઈ આવજે તો તમે એને હોપ્યું હોય તમારો અહંકાર મૂકી તો તમારી માં છે ને એવું જ લઈ આલે જે યોગ્ય હોય તમારામાં એમાં પછી કોઈની રજા લેવાની જરૂર નહીં કોઈ ભુવન પૂછવાની જરૂર નહીં મન માતા નહીં પૂછતા બોલ તો હું કહું છું લે આપણે નહીં આવતા માડી એક દુકાન લેવી છે કેવી જગ્યા છે કહેવા દો તમે કહેતા લઈ લઈએ એક મકાન લેવું છે માડી અરે આખી જિંદગી તો માડીને પૂછવા આવશો તમે માડી આ મકાન લઉં હારું છે કે નહીં હારું પેલું છે પેલું છે પેલું છે પણ પોતાની માન જ કોને માં ભલે તું ફોટામાંથી જવાબ નહીં આવતી પણ માં તને ના પસંદ હોય તો તું મારું કામ થવા જ ના દેતી તો એ તમે પરણે લેવા જશો ને તો તમારી માં થવા દેશે પછી એમ નહીં વિચાર કામ કેમ નહીં થતું એટલે તમારી માની ઈચ્છા નહીં એટલે નહીં થતું અમુક જોજો અમુક કઈક જગ્યાઓના આ કઈક પેઢી આવી અત્યારે હાલ આ વસ્તુ છે કે મારી અમારી વર્ષો જૂની જગ્યા છે અમારું ભોય તર્યું છે પણ દસ્તાવેજ થતા અમારી એક જમીન છે માં દસ્તાવેજ થતા તો કઈક આવે છે ને મારા પારે માં દસ્તાવેજ કરી આલજે 20 વર્ષથી દસ્તાવેજ નહીં થતા પણ એ દસ્તાવેજ તમારી માએ ને થવા દીધા કે જો દીકરાઓના દસ્તાવેજમાં નામ ચઢ્યું અને આવનારી આગળની વસ્તી એમના બાપ દાદાએ આ જગ્યા પર હક કર્યો એવી રીતે એમની આવનારી વસ્તી આ જગ્યા પર જો હક કરશે ને
તો મારે બધી વંશવેલા સાફ થઈ જશે એવું તમારી માને ડર હોય, થાય કે નહીં? કે એક પેઢી તો સાફ થઈ પણ આવનારી બધી પેઢી અમની સાફ ના થાય ને એટલે તમારી જ માં દસ્તાવેજ ના થવા દેતી હોય. અને તમે મારા જેવી માતા ને બધી દુનિયાની માતાઓએ પારે માનતા રાખવા જાઓ, બાધા રાખવા જાઓ, બુઆજી દસ્તાવેજ કરી આલજો ને. અરે પણ દસ્તાવેજ ચમ નહીં થતો કોકદાર તો પૂછ. મને ના પૂછો, તારી માને પ્રાર્થના કર કે માં આ જગ્યા પર રહીએ છે, આ ઘરનો હજુ દસ્તાવેજ નહીં થયો માં, તો માં દસ્તાવેજ તું નહીં થવા દેતી માં, તો લે માં તું ના થવા દેતી હોય ને તો માં તારા અણસાર આલજે, અને તારી ઈચ્છા હોય તો આ દસ્તાવેજ નહીં, આ જગ્યા મારે નહીં જોતી માં, દાનમાં હાલ દઉં. એવા દીકરાઓ માતાને વાલા લાગે.